નમસ્કાર દર્શક મિત્રો, મે મહિનાનો અંતિમ દિવસ 31/5/2025ના ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. 6 મહિનાના ગાળા બાદ જૂનાગઢને નવા એસપી મળ્યા. કોસ્ટલ સિક્યુરિટીના સુબોધ વડોદરાને જૂનાગઢ પોલીસ વડા તરીકે નિયુક્ત કરાયા. વિસાવદર બેઠક માટે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ટોચની નેતાગીરીને વચ્ચે રાખી વિશાળ રેલી યોજી પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું. ગુજરાતી યુગ સુગમ સંગીતને જીવંત રાખવા રાજ્યભરમાં સંગીત શિબિર યોજવા પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટનો સ્તુત્ય નિર્ણય. રૂપાયતન ખાતે આજથી શિબિરનો થયો પ્રારંભ. અને વેકેશન ખુલવા આડે હવે અઠવાડિયું બાકી, આમ છતાં હજુ પણ પાઠ્યપુસ્તકોની તછત. એક સપ્તાહમાં આવી જવાની શિક્ષણ તંત્રની ખાતરી. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया. बस आपके सपने बड़े होने चाहिए, और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज. बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लेबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स, और यही सारी चीजें नोबल को बड़ा बनाती है. नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन. તમે એવી સ્કૂલ જોઈ છે કે જ્યાં બાળકો રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાની જીદ કરે? ભરાડ વિદ્યા મંદિર. જૂનાગઢમાં આવેલી એક એવી મજાની સ્કૂલ કે જ્યાં ભણવાની સાથે સાથે બાળકો રમવાની મોજ માણે. ગણિત જેવા અઘરા વિષયને ગીત ગાતા ગાતા સુલઝાવે. થિયરીની સાથોસાથ પ્રયોગોથી વિજ્ઞાનને જાણે. શિક્ષક અને વિદ્યાર્થી મિત્ર બનીને ક્લાસને હાઈ ક્લાસ બનાવે. વિદ્યાર્થીઓ પ્રકૃતિમાં આનંદ કરતા માલે, અને તોય એસએસસી અને એચએસસી માં 100% પરિણામ લાવે. બાર ગામના છાત્રો માટે હોસ્ટેલ પણ એવી કે જેમાં બાળકને મજા આવે. આટલું હોવા છતાં ફી તો પાછી એવી કે દરેક વાલીને ફાવે. તો આવી મજાની છે અમારી ભરાડ સ્કૂલ કે જ્યાં ફક્ત ચોપડિયું જ્ઞાન નહીં પણ જીવન જીવતા શીખવાડે. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ મુલાકાત લો. ભરાડ સ્કૂલ, જૂનાગઢ. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગૃહ મંત્રાલયે અંતે ગઈકાલે સાંજે જૂનાગઢમાં જિલ્લા પોલીસ વડા તરીકે સુબોધ વડોદરાની નિયુક્તિ કરી છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ એસપી તરીકે કાર્યરત હર્ષદ મહેતાએ 6 મહિના પહેલા સ્વૈચ્છિક રાજીનામું આપી દીધા બાદ આ મહત્વના હોદ્દા ઉપર પોરબંદરના એસપી
ભગીરથસિંહ જાડેજાને ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને 6 મહિના સુધી ઇન્ચાર્જથી જૂનાગઢની કાયદો વ્યવસ્થા ચાલતી હતી. હવે જ્યારે વિસાવદરની ચૂંટણી નજીક આવી છે અને 19મી જૂને જ્યારે મતદાન છે ત્યારે સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંગીન બને અને ચૂંટણી પણ નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે રાજ્ય સરકારે સુબોધ ઓડેદરાને જૂનાગઢનો એસપી તરીકેનો ચાર્જ સોંપ્યો છે. સુબોધ ઓડેદરા કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગરમાં એસપી તરીકે કાર્યરત હતા. તેને જૂનાગઢ ખાતે મૂકવામાં આવ્યા છે. મળતી વિગત અનુસાર સોમવારે સવારે શ્રી ઓડેદરા પોતાનો કુંડો સંભાળશે. વિસાવદરની ચૂંટણી માટે સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીને ધીરે ધીરે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેક્ટર કમ ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન નીચે ઈવીએમ અને વીવીપેટનું રેન્ડમાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિસાવદર ચૂંટણી માટે ઈવીએમની ફાળવણી થઈ ચૂકી છે. તમામ બીએલઓ અને ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓ સાથે બેઠકોનો દોર પણ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા હાથ ધરાયો છે. 1900 જેટલા કર્મચારીઓ આ ચૂંટણીમાં ફરજ બજાવવાના છે. ત્યારે મતદાન મથક ઉપર કયા કર્મચારીઓ કેવી રીતે ફરજ બજાવશે, બીએલઓની ભૂમિકા શું હશે, સંવેદનશીલ મતદાન મથક ઉપર કેવી કામગીરી કરવાની થશે અને ચાલુ મતદાન સમયે ઈવીએમ બગડી જાય તો તાત્કાલિક ઈવીએમનું રિપ્લેસમેન્ટ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન પણ આ બેઠક અંતર્ગત ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવ્યું હતું. આમ દૈનિક રીતે અને સમયાંતરે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા વિસાવદર ચૂંટણી માટે બાજ નજર સાથે અત્યંત સૂક્ષ્મ તૈયારીઓ કરી રહ્યા છે. બીએલઓ સાથેની બેઠક સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે અને હવે અંતિમ ચરણમાં બેઠકોનો દોર ચલાવાશે તેમ સૂત્રોએ જાહેર કર્યું છે. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી 19મી જૂને યોજાવાની છે ત્યારે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં ભવ્ય રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. ગોપાલ ઇટાલિયા પોતાનું નામાંકન પત્ર પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચે તે પહેલા બસ સ્ટેન્ડ ચોકથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગોપાલ ઇટાલિયાને સમર્થન આપવા માટે સૌરાષ્ટ્રના ગામ અને શહેરોમાંથી લોકો તો ઉમટી પડ્યા હતા, પરંતુ આપના અધ્યક્ષ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, દિલ્હીના જ મહિલા પૂર્વ મુખ્યમંત્રી આતિશ સિંહ, પંજાબના મુખ્યમંત્રી ભગવત માન, આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સહિતની ટોચની નેતાગીરી પણ ઉપસ્થિત રહી હતી. જનસભાના સંબોધન કરતા આપના નેતાઓએ ભાજપ સરકાર ઉપર તીખા પ્રહારો કર્યા હતા અને આડકતરું કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ ભાઈ ભાઈ રમે છે અને એટલે જ આ વખતે વિસાવદર બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાને જંગી બહુમતીની ચૂંટી કાઢવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલ, કિશોરદાન ગઢવી વગેરેએ જાહેર સભાને સંબોધન કર્યું હતું. જો કે પ્રાંત અધિકારીની કચેરી ખાતે નિયમ પ્રમાણે માત્ર 5થી 6 લોકોને જવા દેવાની છૂટ હોય, ટોચના નેતાઓ ત્યાંથી બહારથી જ નીકળી ગયા હતા. ગોપાલ ઇટાલિયાએ પ્રાંત અધિકારી સમક્ષ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે વિસાવદર અને ભેસાણના મતદારોએ ભૂતકાળમાં અનેક પ્રયોગો કર્યા છે. કોંગ્રેસને મત આપ્યા છે, આમ આદમી પાર્ટીના ઉમેદવારને મત આપ્યા છે, પરંતુ આ બંને ધારાસભ્યો પાટલી બદલીને ભાજપમાં પડી ગયા છે. ત્યારે મતદારો ફરીથી એકવાર આપ ઉપર વિશ્વાસ મૂકીને મને જંગી બહુમતથી ચૂંટી કાઢશે તેવો વિશ્વાસ ગોપાલ ઇટાલિયાએ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસના નામ જાહેર થવાના હજુ બાકી છે. આ વિસાવદર યાદ કરશે. વિસાવદરથી આખી ગુજરાતની રાજનીતિ બદલાવા જઈ રહી છે. ત્યારે હું માનનીય દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને દેશમાં જેમણે કામની રાજનીતિની શરૂઆત કરી છે, જેમના નારાથી પ્રધાનમંત્રીઓએ ડુપ્લિકેટ સ્કૂલોમાં એન્ટ્રી કરવી પડતી હોય અને જેમના કારણથી એજ્યુકેશન ને હેલ્થની સિસ્ટમ આખી દેશની જ્યારે રાહ જોઈને બેઠી એવા માનનીય અરવિંદ કેજરીવાલજીને વિનંતી કરીશ કે તેઓ આપની સમક્ષ એક વાર જોરદાર તાળીઓથી ગડગડાટ સાથે અરવિંદજીને બોલાવીશું. I love you too. I love you 3. I love you 4. दोस्तों, आज आपके बीच में आके बहुत अच्छा लग रहा है. बस 2 बातें आपसे करनी है. 18 साल से आप लोगों ने बीजेपी को विसावदर में घुसने नहीं दिया, है कि नहीं है?
18 साल से बीजेपी विसावदर में जीती नहीं है। गुजरात में उनकी सरकार है, लेकिन विसावदर में उनकी सरकार नहीं है। पहले कांग्रेस को वोट दिया आपने, इस बार आम आदमी पार्टी को वोट दिया। तो बीजेपी ने क्या किया? विसावदर पे हमला कर दिया, विसावदर के लोगों का अपमान करना शुरू कर दिया। पहले कांग्रेस से आप लोगों ने हर्षद रेवाड़िया को जिताया, बीजेपी ने बदमाशी करके उसको तोड़ के अपनी पार्टी में शामिल कर लिया, फिर पैसे से खरीद लिया। फिर आपने 2022 के चुनाव में भूपत भाई को आम आदमी पार्टी से जिताया, बीजेपी ने उसको भी तोड़ लिया। बीजेपी कह रही है विसावदर वालों, तुम जिसको मर्जी जिताओ, हम उसको तोड़ लेंगे। तो आज मैं बीजेपी को चैलेंज करने आया हूं। आज मैं बीजेपी को चैलेंज करने आया हूं। इस बार हमने भी अपना सबसे बड़ा हीरो आपके सामने रखा, गोपाल इटालिया। मैं चैलेंज करता हूं बीजेपी को, गोपाल इटालिया को तोड़ के दिखा दो, केजरीवाल राजनीति छोड़ देगा। આજે મને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજી, દિલ્હી સરકારના પૂર્વ મંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિરોધ પક્ષના નેતા આતિશી સિંહજી, પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ, સાગરભાઈ રબારી, અમારા અનેક નેતાઓએ આજે આવી મને પ્રોત્સાહન પૂરું પાડી, પ્રેરણા પૂરી પાડી। આ સાથે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાંથી હજારો લોકો સ્વયંભૂ આવ્યા અને સ્વયંભૂ આવી અને વિસાવદરની બજારોમાં જાણે એક ક્રાંતિ થવાની હોય એવી અભૂતપૂર્વ જનમેદની સાથે આ પંથકના તમામ સમાજના 18 વર્ણના લોકોએ મને આજે આશીર્વાદ આપ્યા અને વાજતે ગાજતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં, આ પંથકના ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ, રત્ન કલાકારોની ઉપસ્થિતિમાં આજે મારું ફોર્મ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી વિસાવદરની કચેરીમાં ભર્યું છે। મને ખૂબ ખુશી છે અને ખૂબ આશા છે કે આ પંથકમાંથી વિસાવદરની જનતા, ભેસાણની જનતા આ ચૂંટણીમાં ક્રાંતિ કરશે અને મને ચૂંટણી જીતાડશે। દરમિયાન વિસાવદર બેઠકની ચૂંટણી માટે 19મી જૂને મતદાન થવાનું છે, ત્યારબાદ રાત્રે તમામ ઈવીએમને જૂનાગઢ ખાતે લાવવામાં આવશે। જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના જણાવ્યા મુજબ વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી દર વખતની જેમ અહીં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઇજનેરી કોલેજ ખાતે કરવામાં આવશે। તાજેતરમાં ચૂંટણી પંચના અધિકારીઓએ મતગણના સ્થળની મુલાકાત લીધી હતી અને જરૂરી વ્યવસ્થા અને બંદોબસ્ત વિશે ચર્ચા અને સમીક્ષા પણ કરી હતી। 23મી જૂને પરિણામ જાહેર થવાનું છે, ત્યારે એમની મતગણતરી સવારે 9 કલાકે જૂનાગઢ કૃષિ ઇજનેરી કોલેજ, કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે હાથ ધરાશે। સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો। શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે। ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા વેલકમ પ્રાઇમરી સ્કૂલ જૂનાગઢ, આર્યશેરી, કડિયાવાડ આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો। વેલકમ પ્રાઇમરી સ્કૂલ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ। પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ। અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો। એડમિશન માટે આજે સંપર્ક કરો વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી, કડિયાવાડ, જૂનાગઢ। મોબાઈલ નંબર 9825136216 અને 8155051216।
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમાં શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાતી સુગમ સંગીત જીવંત રહે તે માટે અમદાવાદના પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટે સ્તુત્ય નિર્ણય કર્યો છે. ગુજરાતી સુગમ સંગીતના જાણીતા કલાકારો સૌમિલ મુનશી, શ્યામલ મુનશી અને આરતી મુનશીની સંગીત યાત્રાને 50 વર્ષ પૂર્ણ થતાં તેમણે તાજેતરમાં એવી જાહેરાત કરી કે અમે ત્રણેય લોકો હવે પછીનો સમય ગુજરાતી સુગમ સંગીતને જીવંત રાખવા માટે અને ખાસ કરીને નવી પેઢીને માતૃભાષા અને સંગીત ક્ષેત્રે તૈયાર કરવા માટે અમે ફાળવીશું. જેના ભાગરૂપે મુનશી પરિવાર દ્વારા કલાધામ અને વટથી ગુજરાતી એમ 2 ઉપક્રમ શરૂ કરવામાં આવ્યા છે. કલાધામમાં અલગ અલગ શહેરોમાં કાવ્ય સુગમ સંગીતની શિબિર યોજવાનું આયોજન થયું છે. જેના ભાગરૂપે આજથી 2 દિવસ એટલે કે આજ અને આવતીકાલ જૂનાગઢ રૂપાયતન ખાતે આ શિબિરનો પ્રારંભ થયો છે. શિબિરનું સંચાલન કરવાના છે તે સુગમ સંગીતના પ્રસિદ્ધ કલાકાર નૈનેશ જાનીએ આ તકે શિબિરાર્થીઓને સંબોધન કર્યું હતું. લોકગીત, લોકસંગીત, ભજન, સુગમ સંગીત, ગઝલ વગેરેમાં કેવા કેવા સૂક્ષ્મ તફાવત છે અને કેવી રજૂઆતથી આપણે શ્રોતાઓને આકર્ષી શકીએ એ પ્રકારે માર્ગદર્શન નૈનેશ જાની દ્વારા આપવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ સ્વરકાર એવા ક્ષેમુભાઈ દિવેટિયાના પુત્ર માલવ દિવેટિયાએ ખાસ ઉપસ્થિત રહીને પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિની વાતો કરી હતી અને કહ્યું કે વટથી ગુજરાતી ઉપક્રમ અંતર્ગત અમે વિવિધ શાળાઓમાં જઈએ છીએ અને બાળકો પાસે માતૃભાષાનું સંવર્ધન કરાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. રૂપાયતનના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીએ શિબિરાર્થીઓનું સ્વાગત કર્યું. આજે અને આવતીકાલે એમ 2 દિવસ નૈનેશ જાનીના માર્ગદર્શન નીચે 50 જેટલા શિબિરાર્થીઓ સુગમ સંગીત અંગેની તાલીમ લેશે. 18મી ડિસેમ્બર 2022ના રોજ અમારી જીવન સંગીત યાત્રાના 50 વર્ષની ઉજવણી કરવામાં આવી. એ વખતે મેં, શ્યામલ અને આરતીએ નક્કી કર્યું કે હવે પછીના વર્ષો એ સમાજ માટે, ખાસ માતૃભાષા માટે, બાળકો માટે, યુવાનો માટે અને ઉગતા કલાકારો માટે આપવા છે. એને માટે કંઈક એવું આયોજન કરીએ કે ગુજરાતી ભાષા, બોલચાલની ગુજરાતી ભાષાનું ગૌરવ અને એનું ગર્વ થાય. એ માટે અમે પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટને 2 ઉદ્દેશો આપ્યા, કલાધામ અને વટથી ગુજરાતી. કલાધામમાં અમે રજૂઆત, ક્રિએટિવિટી એટલે સર્જનાત્મકતા, દસ્તાવેજીકરણ, ડિજિટલાઇઝેશન, પ્રશિક્ષણ અને નિદર્શન આવા 5 ઉમદા હેતુ આપ્યા. એ અંતર્ગત પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ કલાધામ તરફથી આજે રૂપાયતનના સહયોગથી એક કાવ્ય સંગીત શિબિરનું આયોજન અમે કરવા જઈ રહ્યા છે. વટથી ગુજરાતીમાં અમે શાળામાં જઈને બાળકોની સાથે સમય આપીએ છીએ અને બોલચાલની ગુજરાતી ભાષા, આપણી કહેવતો, રૂઢિપ્રયોગો, જોડકણા એ બધું પરફોર્મ કરીએ છીએ. નમસ્તે, હું નૈનેશ જાની. આજે રૂપાયતન જૂનાગઢમાં સુગમ સંગીતની શિબિરનું આયોજન થયું છે. પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ જે બહુ સુંદર પ્રવૃત્તિ કરી રહી છે એમાં હું પણ જોડાયો છું અને અમે બધા સાથે મળીને આવી પ્રવૃત્તિ કરીએ છીએ જે ગુજરાતી ભાષાને લગતી હોય. નવી પેઢીને ગુજરાતી આપવું, ગુજરાતી સુગમ સંગીત આપવું, ગુજરાતી સંગીત આપવું, જે અમારી પાસે હોય એ શીખવાડવું નહીં પણ વહેંચવું એ શબ્દ વાપરીશું. તો એવા સુંદર આયોજનમાં આજે અમે બધા ભેગા થયા છીએ અહીંયા અને લગભગ 40-50 શિબિરાર્થીઓ છે અહીંયા
અને એને અમે બે દિવસનું પ્રશિક્ષણ આપીશું અને એ રીતે જેટલી આપણી ભાષાની સેવા થાય એવી કોશિશ કરીશું. હું માલવ દિવેટિયા આજે 72 વર્ષનો છું, પણ નાનો હતો ત્યારે સંગીતની કેટલીય શિબિરો માં ભાગ લેવાનો મને ચાન્સ મળ્યો. આજોલ, નારગોલ વગેરે જગાએ રાજબિહારીભાઈ દેસાઈ, પરેશ ભટ્ટ, ક્ષેમુભાઈ એ બધા આવી શિબિરો કરતા, ત્યારે એ શિબિરોમાં ભાગ લેવાનો મને ચાન્સ મળેલો. એવી જ એક આ શિબિર 31મી મે અને 1 જૂનના રોજ જૂનાગઢ ખાતે રૂપાયતનમાં આજે ગોઠવેલી છે. પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે મારે જરૂર કહેવું જોઈએ કે પ્રધાન જુદી જુદી આવી ગુજરાતીને પ્રોત્સાહિત કરવા માટેની પ્રવૃત્તિ કરી રહી છે. એમાં કલાધામ અને વટથી ગુજરાતી એવા 2 પ્રોજેક્ટમાં વટથી ગુજરાતીમાં જુદી જુદી અમદાવાદની અને બીજી શાળાઓમાં જઈ અને ગુજરાતીને પ્રોત્સાહિત કરવાનો એક ઉદ્દેશ અમે લોકોએ રાખ્યો છે. પ્રવીણભાઈ મકવાણા અને હું મહુવાથી આવું છું. ખાસ કરીને રૂપાયતન અને આપણું જે પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સંગીત અને કલાને જીવંત રાખવા માટે આજે જે શિબિર થઈ રહી છે એની અંદર ભાગ લેવા આવ્યો છું. ખાસ કરીને આપણી નવી પેઢીને ગુજરાતી કલા, સાહિત્ય અને સંગીત એનું નવું જ્ઞાન મળે અને એ ભાષાની અંદર એક આગવા આભૂષણ તરીકે ઉપસી આવે, એ જ મારી ગુજરાતના કલા રસિકો માટે કર્મ અને વંદના. સ્વરકારો લોક સંગીતના સ્વરો અને શાસ્ત્રીય સંગીતના સ્વરો એ રંગની એટલે એક શિષ્યો છે અમારા માટે રંગની, એમાંથી પીછી બોલીને અમે થોડુંક કંઈક કરતા આવીએ છીએ. કેટલું સાચું છે કેટલું ખોટું એ અમને ખબર નથી, પણ કંઈક મજાનું તો છે. તમે શું કરો? વંથલી રોડ ઉપર આવેલ અક્ષર મંદિરના ગુણાતીતાનંદ સભા મંડપ ખાતે 3 દિવસીય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ને આવતીકાલે રાત્રે 9 થી 10:30 સુધી BAPSના વરિષ્ઠ વક્તા વિવેક સ્વાગત સ્વામીના મુખે અમૃત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે રવિવાર હોવાને કારણે કથા શ્રવણનો સમય સાંજે 5:30 થી 6:30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. સંતો અને હરિભક્તોની સાથે સાથે જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને આ સત્સંગ કથાનો લાભ લેવા માટે BAPS જૂનાગઢ તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે. વેકેશન ખુલવાને આડે હવે માત્ર 1 અઠવાડિયું બાકી છે. આમ છતાં શહેરની પુસ્તકોની દુકાનમાં સરકારી પાઠ્યપુસ્તકોની અછત વર્તાઈ રહી છે. જોકે જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે વિદ્યાર્થીઓને આશ્વાસન આપતા કહ્યું છે કે હજુ 1 સપ્તાહ જેટલો સમય છે અને આ પુસ્તકો આવી જશે તેમ લાગે છે. દરમિયાન જૂનાગઢ GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલે વિવિધ પુસ્તકોની દુકાનનો સંપર્ક સાધતા કેટલાક વિક્રેતાઓએ કહ્યું કે હિન્દી, સંસ્કૃત જેવા પુસ્તકો આવી ગયા છે, પરંતુ કેટલાક પુસ્તકો બાકી છે જે 5 થી 6 દિવસમાં આવે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે 9મી જૂનથી સમગ્ર રાજ્યમાં વેકેશન ખુલી રહ્યું છે, ત્યારે પુસ્તકોની અછતને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પણ અસર થાય તેવી સંભાવના છે. સરકારી આપણી જેટલી 1 થી 8 ધોરણની શાળાઓ છે, 713 જેટલી, તો આ તમામ શાળાઓમાં એપ્રિલ માસમાં જ એટલે કે વેકેશન પડતા પહેલાં જ પુસ્તકો આવી ગયેલા છે. સામાન્ય એવી ઘટ છે, તો એ ઘટની વિગતો પણ પાઠ્યપુસ્તક મંડળમાં અપાઈ ગયેલી છે. વેકેશન ખુલે એ પહેલાં જ આ પુસ્તકો પણ મળી જનારા છે. એટલે વેકેશન ખુલતા સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકો બાબતે કોઈ ઘટ રહેવાની નથી. જય માતાજી. 22 ગઢિયા સાયનાથ બુક શો. ગવર્મેન્ટના બધા પુસ્તકો આવી ગયા છે, એમાં અમુક ધોરણના બાકી છે. વેકેશન ખુલ્લા પહેલાં આવી જશે અને તમામ પુસ્તકો અમારા સ્ટોરમાંથી મળી રહેશે અને વેકેશન પહેલાં બધા વિદ્યાર્થીઓને મળી જશે. વેકેશન શરૂ થશે એટલે પાઠ્યપુસ્તકની સાથે સાથે સવાલ જવાબ લખવા માટે વિદ્યાર્થીઓને સારા એવા પુસ્તક ચોપડાની પણ જરૂરી રહેતી હોય છે.
જૂનાગઢની કેટલીક સેવાભાવીને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ બાબતે પહેલ કરવામાં આવી છે. સમાચાર જોઈએ તે પહેલા લઈએ બ્રેક. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વેકેશન ખુલવાને હવે બહુ થોડો સમય બાકી છે, ત્યારે JCI દ્વારા આજે આઝાદ ચોકમાં
રાહત દરે ફુસકેટ ચોકડાનું વિતરણ કરીને વાલી અને વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવી હતી. જેસીઆઈ દ્વારા છેલ્લા 15 વર્ષથી આઝાદ ચોક ખાતે દર વર્ષે વિદ્યાર્થીઓ માટે આ રીતે પુસ્તક નોટબુક મળી રહે તેવું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. 175 પેજના ચોપડાનો બજાર ભાવ 55 હોય છે, પરંતુ જેસીઆઈ દ્વારા ફક્ત 32 રૂપિયાના ભાવે 10 ચોપડા એટલે કે 300 રૂપિયામાં 10 ચોપડાનું વિતરણ કરવામાં આવે છે, જેથી સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને ખરીદીમાં રાહત મળી શકે છે. આ વર્ષે સફળ બનાવવા માટે જેસીઆઈના પ્રમુખ મોહિત જોશી, સેક્રેટરી જગદીશભાઈ મેન્ટર, અરવિંદભાઈ સોની, વિરલ કરેચા, કિશોરભાઈ ચોટલિયા સહિતની ટીમે જેમત ઉખાડી હતી. સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી આ રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સમયાંતરે લોકો ચોપડાની ખરીદી કરતા જોવા પણ મળ્યા હતા. જેસીઆઈ ડાયરેક્ટર કિશોર ચોટલિયા. વિદ્યાર્થીઓ માટે અમો લગભગ છેલ્લા 15 વર્ષથી પણ વધારે સમયથી આ રાહત દરની નોટબુકનો વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ. આ રાહત દરની નોટબુક એટલે કે માર્કેટની અંદર જેનો 55 થી 60 રૂપિયા ભાવ છે એ નોટબુક અમે અહીંયા 32 રૂપિયા લેખે આપીએ છીએ અને આ કાર્યક્રમ અમારા 15 વર્ષથી પણ વધારે સમયથી શરૂ છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ આ અમારા પ્રોજેક્ટને ખૂબ જ સરાહનીય પ્રોજેક્ટ ગણી અને અભિનંદન આપે છે. અને આ કાર્યક્રમની અંદર અમારા જેસીઆઈના પ્રેસિડેન્ટ મોહિત જોશી અને સેક્રેટરી જગદીશ મદનાણી, અમારા મેન્ટર અરવિંદભાઈ સોની, વિરલ કડેચા, ચિરાગ કડેચા તેમજ આ કાર્યક્રમની અંદર બધા ખૂબ જ સખત જહેમત ઉઠાવી અને આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. એ જ રીતે વણિક સમાજના લાભાર્થે પણ વણિક સ્ટેશનરી બજારનું આયોજન રેડક્રોસ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. વણિક જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા અને શૈક્ષણિક કીટ મળી રહે તે માટે દર વર્ષે વણિક બજાર પણ ભરાતી હોય છે. નજીવા દરે સ્ટેશનરી અને ચોપડા સહિતના પુસ્તકનું વિતરણ આજે રેડક્રોસ હોલ ખાતે કરવામાં આવ્યું. મંત્રી સમીર પારે, પ્રમુખ ભાવિન શેઠના માર્ગદર્શન નીચે નવનીતભાઈ શાહ સહિતના જ્ઞાતિ અગ્રણીઓએ આ કાર્યક્રમ માટે જેમત ઉઠાવી હતી. હાલના સમયમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સ્ટેશનરીનો ખર્ચ મોંઘો પડી જતો હોય છે, ત્યારે વણિક સમાજના સામાન્ય અને ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓને રાહત દરે પુસ્તકેટ, ચોપડા, નોટબુક, વોટર બેગ, સ્કૂલ બેગ અને સ્ટેશનરીને લગતી તમામ વસ્તુઓ મળે તેવું આયોજન દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. વણિક જ્ઞાતિના લોકોએ આ સેવા યોજનાનો લાભ લીધો હતો. 33 વર્ષથી કરવામાં આવે છે, જેની અંદર હોલસેલ કરતા પણ લગભગ 35 થી 40% કન્સેશન આપીને દરેક વસ્તુ આપવામાં આવે છે. વોટર બેગ, ત્યારબાદ નાસ્તા બોક્સ, પછી મોજા, રૂમાલ, સ્ટેશનરીની તમામ આઈટમો, ચોપડા વગેરે જે આપવામાં આવે છે. જે અન્ય સંસ્થાઓ 32 રૂપિયા 35 રૂપિયાનો ચોપડો વેચે છે, અમે અહીંયા 100 રૂપિયાને 4+1 એવી રીતે ચોપડા વેચીએ છીએ. ડોમ્સના ચોપડા પણ 100 રૂપિયાના 3 વેચીએ છીએ. તે સિવાય અલગ અલગ નટરાજ, ડોમ્સ દરેકના સ્ટેશનરીની આઈટમો રાખવામાં આવે છે. અને સ્ટાન્ડર્ડ કંપનીના જે એ વોટર બેગ, કંપાસ, નાસ્તા બોક્સ એ પણ લઈ આવીને આપવામાં આવે છે. અંદાજે લગભગ અમારા અહીંયા જે પરિવારો છે એમાંથી 1200 પરિવાર જેટલા અહીંયા અમારી પાસેથી વસ્તુ ખરીદી કરે છે. અને બધા જ લોકો અમને વણિક સમાજના ખૂબ મદદ કરે છે. એના થકી અમે આ કાર્યક્રમ કરી શકીએ છીએ. અમારી ટીમના પ્રમુખ ભાવિનભાઈ, ત્યારબાદ અમિતભાઈ, ત્યાર પછી છે એ નિશાંતભાઈ, જતીનભાઈ, હાર્દિકભાઈ બધા જ અમારી સાથે અહીંયા ખૂબ જ મહેનત સાથે અમને મદદ કરતા હોય છે. અને છેલ્લા 1.5 મહિનાની મહેનતના અંતે અમે આ કાર્યક્રમ કરી શકીએ છીએ. અસ્તુ, ભારત માતા કી જય. તો મિત્રો, આ સાથે સમાચાર પૂરા થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. 6 મહિનાના ગાળા બાદ જૂનાગઢને નવા એસપી મળ્યા. કોસ્ટલ સિક્યુરિટીના સુબોધ વડોદરાને જૂનાગઢ પોલીસ વડા તરીકે નિયુક્ત કરાયા.
વિસાવદર બેઠક માટે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ટોચની નેતાગીરીને વચ્ચે રાખી વિશાળ રેલી યોજી પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું. ગુજરાતી યુગ સુગમ સંગીતને જીવંત રાખવા રાજ્યભરમાં સંગીત શિબિર યોજવા પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટનો સ્તુત્ય નિર્ણય. રૂપાયતન ખાતે આજથી શિબિરનો થયો પ્રારંભ. અને વેકેશન ખુલવા હવે અઠવાડિયું બાકી આમ છતાં હજુ પણ પાઠ્ય પુસ્તકોની તછત. એક સપ્તાહમાં આવી જવાની શિક્ષણ તંત્રની ખાતરી. તો દર્શક મિત્રો, આવતીકાલથી જૂન માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સમય એનું કામ કરે છે. અમે રોજે રોજના સમાચારો આપના સુધી પહોંચાડતા આવીએ છીએ. જૂન માસમાં જ આ શ્રૃંખલા ચાલુ રહેશે. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.